સુરતના ઉધના વિસ્તારમાં માથાભારે મહેશ કુમાર ઉર્ફે રાજા ગુપ્તાએ હોટલ માલિકને માર મારી ધમકી આપી હપ્તો આપવા દબાણ કરી લૂંટ ચલાવી હતી, તેની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ગત 11મી એપ્રિલના રોજ રાત્રે ખાનદેશ હોટલના માલિક રવિન્દ્ર રામા ચૌધરી હોટલ ઉપર હાજર હતા। એ દરમિયાન આરોપી રાજા બિહારી હોટલ ઉપર આવી, "तू मुझे जानता है? मेरा नाम राजा बिहारी है। मुझे इस एरिया में सब जानते हैं और तू लंबे समय से होटल चला रहा है और देर रात तक होटल खुली रखता है, इसलिए मुझे हफ्ता देना पड़ेगा। तो चालू महीने का 10,000 रुपया हफ्ता अभी दे, वरना तेरे को मार के काट के फेंक दूंगा" તેમ કહી હોટલના ગલ્લામાં રહેલ રોકડા રૂપિયા 4,750 બળજબરીથી કાઢી લીધા હતા। આ સાથે જ હોટલ માલિક રોકવા જતાં ગાળો આપી માર મારી ઈજા પહોંચાડી હતી, જેથી હોટલ માલિકે ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી। ઉધના પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી મહેશ કુમાર ઉર્ફે રાજા રાજેન્દ્ર પ્રસાદ गुप्ताને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। जी सर, उधना के अंदर 10,000 हफ्ता देना पड़ेगा, नहीं तो तेरे को मार के काट के फेंक देगा, एवं गुनो होता है। 11મી તારીખે રાત્રે લગભગ 10:30 થી 11 વાગ્યાના સુમારે આ ગુનાના જે ફરિયાદી છે એમની હોટલ ઉપર જઈ અને આ રાજા બિહારી ઉર્ફે મહેશ રાજેન્દ્ર ગુપ્તા જે છે બીઆરસી વિસ્તારમાં જે હાલ રહે છે અને મૂળ બિહારનો છે, એણે એની હોટલ ઉપર જઈ અને તું ખૂબ મોડે સુધી દુકાન તારી હોટલ ચાલુ રાખે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે એ પ્રકારની ધમકીઓ આપી અને એની પાસે 10,000 રૂપિયા માંગ્યા હતા। આ જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂબ લાંબો છે। એનાથી ડરી અને ફરિયાદી જે છે એણે રેઝિસ્ટ કર્યું, તેમ છતાં એણે ત્યાં આગળ ધાક ધમકી આપી અને ગલ્લામાં હાથ નાખી અને 4,750 રૂપિયા જેટલી રકમ જે ગલ્લાની અંદર હતી એ બળજબરીપૂર્વક છીનવી લીધેલી હતી। ત્યારબાદ ફરિયાદીએ આ ફરિયાદ પોલીસ સ્ટેશન આવીને આપતા અત્યારે હાલ અમે જે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ ખંડણીખોરો સામેની કે હપ્તા ઉઘરાવા જનાર લોકો સામેની, એના ભાગરૂપે તાત્કાલિક આ ગુનો દાખલ કર્યો અને આરોપીને 12 તારીખે અરેસ્ટ કરવામાં આવેલો છે। આ જે આરોપી છે, મેં કીધું એ પ્રમાણે કે હિનિયસ ક્રાઇમ કરવાની આદતવાળો છે અને સુરત સિટીના અલગ અલગ કડોદરા, ઉધના, ડીસીબી, પાંડેસરા આ બધા પોલીસ સ્ટેશનોમાં એના વિરુદ્ધ 11 જેટલા ગુના નોંધાયેલા છે। એની સામે પાસાની કાર્યવાહી પણ થયેલી છે। હાલે આરોપીને અરેસ્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે।